કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ ડેડ બોડી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ કચેરી આવ્યા હતા. જવાબદાર અધિકારીઓ સામે 24 કલાકમાં કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી. જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેમજ મૃતકના પરિવારજનોને 50 લાખનું વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરતા મામલો ગરમાયો છે. આજે સમગ્ર મામલો સામે આવ્યો છે. ગઈકાલે આ ઘટના બની છે જેમાં શોર્ટ સર્કિટના કારણે કરંટ લાગતા મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અને વળતરની માંગ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. રોડ મંજૂર કરાવેલી છે પરંતુ રોડ પર વીટમેક્સ નાખ્યું છતાં નીકળી જાય છે. સ્ટ્રીટ લાઇટનો પાવર હતો કે ટોરેન્ટ પાવરનો છે તે ચેક કરવામાં આવશે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ડીવાયએમસી તે સાંભળી લો. ભાઈ આ ફર્સ્ટ ઇન્ડિયા બધું નીચે રાખો ને. ચાલો આ તો આખું મોહમ્મદ નાખી દીધું છે યાર. નાખો ને નીચે, આ નાખો ને ભાઈ, નીચે રાખો ને. આજે નારોલમાં જે દુર્ઘટના ઘટી ગઈકાલે, જેમાં 2 લોકોના મૃત્યુ થયા, એમના પરિવારજનો સાથે આ ડેડ બોડી અહીંયા આગળ અમે લઈને આવ્યા છીએ, એમના મૃત્યુદેહ લઈને આવ્યા છીએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે અમે આજે માંગણી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને 24 કલાકની અંદર તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને મૃત્યુ પરિવારને 50 લાખનું વળતર આપવામાં આવે અને બીજી વાર આ દુર્ઘટના ના બને એના માટે રોડની તાત્કાલિક ધોરણે રોડ 24 કલાકમાં બનાવી દેવામાં આવે. અને સૌથી અગત્યનું, જવાબદાર અધિકારીઓને પોલીસ આરોપી બનાવે અને એમને મનુષ્ય વધનો ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધોરણે એવી એમને લેખિત બાંહેધરી આપે, એ માંગણી સાથે આજે અમે આવ્યા હતા અહીંયા આગળ. છેલ્લા 2 વર્ષથી આ રોડની જે પરિસ્થિતિ હતી એના માટે આવેદનપત્ર આપવામાં આવતું હતું, તેમ છતાં કોર્પોરેશને કોઈ કાર્યવાહી ના કરતા આ દુર્ઘટના ઘટી છે. એટલે પ્રાથમિક જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. એ બાબતે અમે ફરિયાદ દાખલ કરવા, પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું છે કે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને પીડિત પરિવારને સહાયતા કરવામાં આવે. આપણે સાંભળ્યા કોંગ્રેસ નેતા રાજેશ સોનીને તેમના મામલે નિવેદન આપ્યું છે ને આ ઘટનાને લઈને તેઓ આજે દેખાવ કર્યો હતો. ત્યારે આ બાબતના સંદર્ભમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. એટલે જે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટમાં અમે ઇન્કવાયરી કરી એ મુજબ સ્ટ્રીટ લાઇટ હતી નહીં, એટલા માટે કે સ્ટ્રીટ લાઇટનો પાવર નથી, પણ એ પણ છતાંય અમે એમની પાસે ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા છે કે ખરેખર ત્યાં સ્ટ્રીટ લાઇટનો પાવર હતો કે કેમ. આ બધી વસ્તુ રેકર્ડ આધારિત ટેકનિકલી જે આવશે એના આધારે નિર્ણય કરીશું. કેબલ કોનો હતો? બરાબર. કેબલ કોનો હતો? કોર્પોરેશનનો કે ટોરેન્ટ? એટલે જનરલી આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ઇન્ડસ્ટ્રીયલ રોડ છે અને આ રોડ ઉપર હેવી ટ્રક્સની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. આ રોડ આપણે ઓલરેડી મંજૂર કરાવેલો છે અને ચોમાસા પછી આ બનાવવાનો હતો. જ્યાં સુધી જે હેવી ટ્રક્સની મૂવમેન્ટ છે એટલે વેટમિક્સ નાખીને એને વારંવાર મોટરેબલ કરાવવામાં આવ્યો, પરંતુ જે ટ્રક્સની અવરજવર થાય એટલે વેટમિક્સ નાખ્યું હોય એમાં પણ ઉપર નીચે થાય અને 2 દિવસમાં આપને ખબર છે ખૂબ વરસાદ આવ્યો છે. વરસાદના કારણે પાણી ભરાયું અને લગભગ અડધા ફૂટ જેટલું પાણી, અડધા ફૂટથી થોડું ઓછું હતું પાણી, એ પાણી ત્યાં હતું. એટલે એની અંદર આ બાબત એવી રીતે બનવા પામી. આજે 10:30-11ની વચ્ચે બની હોવાના અહેવાલો મળેલા અને એ પ્રમાણે ફાયર ટીમ ત્યાં પહોંચી હતી. એ દરમિયાન એવું જણાવ્યું હતું કે એક દંપતી સવાર જે એક્ટિવા પર જતા હતા એ પાણીમાં ત્યાં પડવાથી અને એમને કરંટ લાગવાથી પ્રાથમિક રીતે એમને અવસાન થયું એવા સમાચાર મળેલા. સવારે અમે પણ વિઝિટ કરેલી અને પાણી તો ત્યાં લગભગ 4 ઇંચ કે અડધો ફૂટથી પણ ઓછું છે, પરંતુ જનરલ એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ કે એમને વીજ કરંટ લાગ્યો હોવાની શક્યતા છે. એના માટે બંનેના પીએમ માટે મોકલાવેલા. પીએમ રિપોર્ટ હજુ આવ્યો નથી. પીએમ રિપોર્ટ બાદ એ કન્ફર્મ થશે કે એમને હેડ ઇન્જરી છે કે કરંટ છે, પણ હેડ ઇન્જરી હોવાના ચાન્સીસ ઓછા છે. બંને જણાના અવસાન થયા છે એટલે મોટાભાગે પ્રાથમિક અનુમાન એવું છે. અને ફાયરવાળા જ્યારે ગયા ત્યારે પણ એમનું કહેવાનું હતું કે પાણીમાં કરંટ હતો. આ બાબતે ઇન્કવાયરી કરવા માટે અમે ટોરેન્ટને પણ લેટર લખ્યું. ટોરેન્ટને પણ કહ્યું છે ટોરેન્ટના કેબલ કઈ રીતે આની સાથે કનેક્ટ થયા, પાણીમાં કઈ રીતે કરંટ આવ્યો એ તપાસ કરી રહ્યા છે. એન્જિનિયરિંગ ટીમ પણ એ તપાસ કરી રહી છે. એટલે તપાસ બાદ જે પણ આવશે, અત્યારે પણ જે પરિવાર છે, જે ઘટના છે ખૂબ દુઃખદ છે, અમને પણ એનું ખૂબ દુઃખ છે અને પરિવારજનો મળવા આવ્યા હતા અને એમની માંગણી, 2 માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે. એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય. બીજી માંગણી એમની વળતર અંગેની છે. બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે, તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું.
ઉપરાંત જે બીજી બાબત છે એ માટે પણ સક્ષમ સરકાર સમક્ષ મૂકી અને નિર્ણય કરીશું. પરંતુ હાલ ટોરેન્ટનો રિપોર્ટ્સ એ બાકી છે, ટોરેન્ટના કક્ષાથી એમની તપાસ બાકી છે, પ્લસ પીએમ રિપોર્ટનું પણ હજુ આવ્યો નથી, એટલે એ બંને આવે એ પછી આ કાર્યવાહી થશે. સાહેબ, ખાસ તો આપણે સાંભળ્યા હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર. તેમણે આ બાબતને લઈને નિવેદન આપતા જણાવ્યું છે કે આ ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને ટોરેન્ટ તેમજ અમારા ડિપાર્ટમેન્ટ રિપોર્ટને સૂચના આપી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કરંટ લાગ્યો હોવાની વાત સામે આવી રહી છે. પરિવારજનો દ્વારા જે વર્તનની માંગ કરવામાં આવી છે તે અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.